गुजरात के वडोदरा में अंत्योदय सीएसआर समिट का आयोजन किया गया। वडोदरा के ग्रैंड मैर्क्योर सूर्या पैलेस में अंत्योदय सीएसआर समिट का आयोजन किया गया। इस समिट में विभिन्न कंपनियों के प्रतिनिधि और एनजीओ के सदस्य उपस्थित रहे। अंत्योदय सीएसआर समिट का उद्देश्य स्वास्थ्य, शिक्षा और ग्रामीण विकास जैसे महत्वपूर्ण क्षेत्रों में नई दिशा और दृष्टि देने वाले विचारों का आदान प्रदान करना था। यह समिट सीएसआर कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी के क्षेत्र में एक सशक्त मंच साबित हुई। इस समिट का उद्घाटन व्रजराज महोदय महाराज के करकमलों द्वारा किया गया। वडोदरा शहरना अंदर प्रथम बार वडोदरा शहरना लोकलाडीला लोकप्रिय सांसद डॉक्टर हेमांगभाईना नेतृत्वमा युवानमना तत्वावधानमा सीएसआर समिटનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું। अनेक एनजीओ અને કોર્પોરેટ રેપ્રેઝેન્ટેટિવ્સ આજે જોડાયા છે। દાન કરવું એ આપણા બધાનું એક કર્તવ્ય છે, પણ એ દાન યોગ્ય જગ્યા ઉપર જાય અને દાન કરવા માટેના પણ યોગ્ય ઓપ્શન્સ કોર્પોરેટ કંપનીઓને પ્રાપ્ત થાય તે હેતુથી આ એક સુંદર આયોજન વડોદરા શહેરમાં પ્રથમવાર જ કરવામાં આવ્યું છે। કોર્પોરેટ રેપ્રેઝેન્ટેટિવ્સને અને એનજીઓને એમને જે વડોદરા શહેરના અંદર પ્રદાન કર્યું છે, મને નિશ્ચિત વિશ્વાસ છે કે આ કાર્યક્રમથી વડોદરા શહેરના વિકાસના અંદર આ બધા જ સીએસઆર ફંડિંગનો સારી રીતે આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, એન્વાયરમેન્ટલ ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોના અંદર ઉપયોગ કરવામાં આવશે, જેનાથી વડોદરા શહેરના વિકાસને પણ બળ પ્રદાન થશે। ફરી એકવાર सांसदश्रीને ખૂબ ખૂબ અભિનંદન। उद्घाटन समारोह में गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल, वडोदरा के सांसद डॉक्टर हेमांग जोशी, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, अकोटा विधायक चैतन्य देसाई, नगर प्राथमिक शिक्षा समिति के अध्यक्ष निशित देसाई समेत कई गणमान्य व्यक्ति उपस्थित रहे। इसके बाद अंत्योदय सीएसआर समिट की विधिवत शुरुआत हुई, जिसमें कॉर्पोरेट सेक्टर के प्रतिनिधियों के साथ विभिन्न एनजीओ के सदस्य भी शामिल हुए। સૌપ્રથમ વખત અંત્યોદય કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમિટનું આયોજન માનનીય યુવા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીના માધ્યમથી કર્યું છે। વડોદરા શહેરમાં આજુબાજુના પીએસયુ, મલ્ટીનેશનલ કંપની અને અન્ય સંસ્થાઓ જે પ્રોફિટ કરે છે એ પ્રોફિટનો એક નાનો ભાગ એ હંમેશા સીએસઆર તરીકે વાપરે એવા કેન્દ્ર સરકારના મેન્ડેટમાં કઈ જગ્યા પર આ ફંડનો ઉપયોગ થવો જોઈએ એના સંદર્ભમાં વડોદરા શહેરના બેનિફિશિયરી, ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણ સાથે જોડાયેલા બેનિફિશિયરી અને જે સંસ્થાઓ ફંડ આપે છે એ બધા જ લોકોને એક મંચ પર એકત્રિત કરવાનો જે પ્રયત્ન કર્યો છે, ડૉક્ટર હેમાંગભાઈ જોશીની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજે વડોદરા ખાતે અંત્યોદય સીએસઆર સમિટ, અંત્યોદય કે જે ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠામાંની એક આ વિચારધારા કે છેવાડાના માનવીની પણ પ્રગતિ થાય, એમનું ઉત્થાન થાય, આ સામાજિક ઉત્થાનના કારણોસર આ સીએસઆર સમિટનું આયોજન કરવામાં આવ્યું। આ સમિટને સરળ ભાષામાં કહીએ તો ડોનર્સ અને રિસિપિયન્ટ્સ તેઓ માટે એક એવું પ્લેટફોર્મ બને કે જ્યાં એકને એક રિસિપિયન્ટને વધારે ડોનેશન ના જાય અને એક કોઈ રિસિપિયન્ટ કે જેને ખૂબ જ જરૂરિયાત હોય એ વંચિત ના રહી જાય, એટલે તમામને વ્યવસ્થિત માત્રામાં એનો લાભ મળે અને તમામ સીએસઆર પ્રોજેક્ટ્સ એવી જગ્યા પર જાય કે જ્યાં એની તાતી જરૂરિયાત હોય અને એનાથી સમાજ ઉપર આવે। આ પહેલી સીએસઆર સમિટ, આ પહેલો પ્રયોગ આવો છે। આ સીએસઆર સમિટના અંતે ઘણા બધા નિર્ણયો પણ જાહેર કરવામાં આવશે। એક એમપી સીએસઆર કાઉન્સિલનું પણ ગઠન કરવામાં આવશે કે જે વર્ષ દરમિયાન તમામ આવા સીએસઆરના પ્રકલ્પોને તમામ ડોનર્સ સાથે મળી અને કોઓર્ડિનેશન કરી અને વધારેમાં વધારે વડોદરામાં જ્યાં જરૂરિયાત છે ત્યાં, જેમ કે શિક્ષણ અને આરોગ્યની અંદર એસએસજી હોસ્પિટલ હોય, વિવિધ આરોગ્ય કેન્દ્રો હોય, જિલ્લા શિક્ષણ સમિતિની એવી શાળાઓ જે અંતરિયાળ શાળાઓ હોય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની અમુક સુવિધાઓ હોય, આ તમામ સુવિધાઓની અંદર વિઝિબલી ખૂબ જ વિકાસ થાય એ માટેના પ્રયત્નો થાય એ માટેનું આ સીએસઆર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે।